આજે એક મારા કઝિનની મને કમેન્ટ હતી કે દીદી મારે 5 દિવસ માટે બહાર જવું છે તો થેપલાની રેસીપી ન બગડે એવી શેર કરજો. તો આજે શેર કરું છું. તો પહેલાં મેં 2 બોટલ બતાવી છે. એમાં એકમાં છે ગ્રીન કલરની કોથમરી સૂકવેલી અને એકમાં છે કસૂરી મેથી સૂકવેલી. તો ફ્રેન્ડ, અહીંયા મેં 2 કટોરી ભરી અને ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને ખૂબ સરસનું મોણ દીધું છે. મોણ મુઠ્ઠી વરે એટલું દેવાનું છે અને લોટને પહેલાં જ મોણ દઈ અને થેપલા કરવાના. હવે તમારે આ થેપલું 5 દિવસ સુધી ન બગડે એની એક ટ્રીક છે, એ ખાસ તમે જોજો. તો આપણે અહીંયા પહેલાં કોથમરી થોડીક એડ કરી દઈશું અને પછી નાખશું કસૂરી મેથી. એ પણ મોણ દઈ મિક્સ કરી લોટને ને પછી ઉપર મસાલો કરવાનો છે. ખૂબ સરસ પોચા થેપલા થશે. અહીંયા નાખશું આપણે વ્હાઇટ કલરના તલ અને આમાં લસણ નથી નાખતા, આદું નથી નાખતા, કારણ કે આપણે ટ્રાવેલિંગમાં જવું હોય તો અમુક મસાલા છે એની સ્મેલ બહુ ખરાબ આવતી હોય છે કે ડબ્બો ખોલીએ ત્યાં ગરમીથી બગડી જતું હોય છે. તો રૂટિંગ મસાલા જ નાખ્યા છે, જેમ કે હળદર છે, કાશ્મીરી મરચું છે, હિંગ છે અને અહીંયા આપણે મોરી છાશથી લોટ બાંધવાનો છે. હા ફ્રેન્ડ, તમે બરોબર સાંભળ્યું છે, કારણ કે છાશથી લોટ બાંધવાથી આપણા થેપલા ટ્રાવેલિંગમાં લઈ જવાથી 5 દિવસ સુધીથી ઉતરતા નથી. ઘણીવાર આપણે ઘરમાં સાદા થેપલા કર્યા હોય તો બીજા દિવસે પણ ખાટી સ્મેલ આવે. તો છાશથી બાંધવાથી બિલકુલ બગડશે નહીં અને ખૂબ સરસ રહેશે. ને રોટલીની કરતા હોય એવો જ લોટ બાંધવાનો છે. હવે આપણે આને 15થી 20 મિનિટ સુધી લોટને રેસ્ટ આપી દઈશું કે આપણે ટ્રાવેલિંગમાં જવાથી આપણા થેપલા બગડતા નથી. તો મારા ફઈનો દીકરો છે કઝિન, એનો ખાસ મેસેજ હતો, એને જવું છે હૈદરાબાદ. તો દીદી મને બહારનું ઓછું ભાવે, ટ્રેનમાં પણ અમુક વસ્તુ ઓછી ભાવે, તો મારા મિસિસ તમારો વિડીયો જોઈ અને બનાવશે. મેં એને મોઢે તો રેસીપી કીધી હતી, છતાંય મને એની ખાસ રિક્વેસ્ટ હતી કે તમે વિડીયો બનાવજો. તો મેં આ વિડીયો બનાવ્યો છે એના માટે જ. અને હવે અહીંયા એક સ્ટ્રીક છે, મીડિયમ તાપે એકદમ થેપલા શેકવાના છે. નહીં બહુ ધીમો રાખવાનો કે નહીં ફાસ્ટ રાખવાનો. ફાસ્ટ રાખવાથી બળી જાય અને ધીમો રાખવાથી થોડાક એવા કડક થાય છે. અને તેલ ઉપર સાવ ઓછું ચોપડવાનું છે. ઘરે કરો તો બરાબર છે, પણ બહાર જવા માટે થેપલા થોડા કોરા હોય અને અંદર મોણ સરસ દીધું હોય તો થેપલા ખૂબ સરસ થશે. જોજો તમને કોરા જેવા લાગશે. અને અહીંયા હું તમને જો આવી રીતના આપણે થેપલાને ભાંગીએ ને તો એમાં 5 દિવસ પછી લાળ થાય, એ બગડી ગયેલું થેપલું કહેવાય. આ થેપલાને કરજો, બિલકુલ કંઈ નહીં થાય ને એકદમ સરસ કૂણા થયા છે. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર